મિત્રો વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે ફેસબુકની પ્રોફાઇલને તમે પ્રોફેશનલ મોડ કઈ રીતે કરી શકો જેથી તમારે કોઈ પણ પેજ બનાવવાની જરૂર નથી અને તમે સારી રીતે કામ કરી શકો છો ફેસબુક પ્રોફાઇલથી પણ અને પૈસા કમાઈ શકો છો ફેસબુકના માધ્યમથી પણ। તો મિત્રો આજે તમે પોતાનું ફેસબુક અકાઉન્ટને પ્રોફેશનલ મોડ કઈ રીતે કરશો તે તમને આજે હું લાઈવ કરીને બતાવું। તો ચલો આવી જશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। અહીંયા આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી આપણે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરીશું। ફેસબુક એપ્લિકેશનને ઓપન કરતામાં કંઈક તમને આવું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। અમારી આ નવી આઈડી છે તો અહીંયા જે આ 3 ડોટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો મિત્રો અહીંયા તમારે આ તમારી આઈડી ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારી આઈડી ઓપન થઈ જાય એના પછી આની અંદર ફક્ત 5 જ ફ્રેન્ડ એડ છે, છતાંય હું આને પ્રોફેશનલ મોડ કરીને તમને બતાવું છું લાઈવ। તો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઘણું બધું લખેલું આવી જશે। તો હવે આ નીચેની સાઈડે જે છે આ ટર્ન ઓન પ્રોફેશનલ મોડ આ જે લખેલું છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। આના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। એના પછી ટર્ન ઓન ઉપર જે આ બ્લુ આઇકનમાં છે, બ્લુ પટ્ટીમાં, એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। એના પછી અહીંયા નેક્સ્ટ કરવાનું છે, ફરીથી નેક્સ્ટ કરીશું અને અહીંયા પબ્લિકનું જે આઇકન છે પબ્લિક સજેસ્ટેડ એના ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી નેક્સ્ટ કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવી જશે। તો કન્ફર્મ ઉપર કરી શકો છો ક્લિક, પણ તમારે જોવાનું છે કે તમારા જે વિડીયો તમે રીલ્સ મૂકશો, પોસ્ટ મૂકશો તે પબ્લિકને દેખાય તે માટે આપણે એડિટ ઉપર ક્લિક કરશું અને અહીંયાથી મિત્રો અહીંયાથી જોઈ શકો છો તમે પોસ્ટ છે તો અહીંયા પબ્લિક ઉપર ક્લિક કરવાનું છે તમારે। તો આપણે કરી દઈએ સ્ટોરી ફ્રેન્ડનું ઓપ્શન છે તો આના ઉપર મિત્રો ક્લિક કરી મિત્રો આપણે બધું જ પબ્લિક કરી નાખ્યું છે। એના પછી અહીંયા આ રીતેનું ઓપ્શન તમને જોવા મળી જશે। પછી નેક્સ્ટ કરવાનું છે, નેક્સ્ટ કરીશું, ફરીથી એક નેક્સ્ટનું ઓપ્શન આવશે, નેક્સ્ટ કરવાનું છે। તો નેક્સ્ટ કરશે એના પછી મિત્રો આપણું અકાઉન્ટ પ્રોફેશનલ થઈ ગયું છે। અહીંયાથી સ્કીપ કરીશું અને નેક્સ્ટ પણ કરી શકો છો। તો નેક્સ્ટ કરીશું તો આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે। પ્રોફેશનલ ડેશબોર્ડનું ઓપ્શન તમને જોવા મળી જશે, જેનાથી તમે હવે તમારી અકાઉન્ટ ઉપર જેટલી પણ રીચ આવે છે કે જે પણ છે તે તમે લાઈવ જોઈ શકો છો। તો આપણે એક વખત બેક કરીશું અને બધું હટાવી દઈશું। હવે આપણે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરશું તો હવે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। એના પછી આના ઉપર આપણે પ્રોફાઇલ ઓપન કરશું તો અહીંયા મિત્રો તમને પ્રોફેશનલ ડેશબોર્ડનું ઓપ્શન જોવા મળી જશે, જે તમને પહેલાં નહોતું જોવા મળતું અને આપણા ફક્ત 5 ફ્રેન્ડ એડ હતા એના બદલે હવે 38 ફ્રેન્ડ થઈ ગયા છે। એટલે મિત્રો હવે અહીંયા પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરશું। હવે ક્લિક કરીએ એટલે તમને કંઈક આ ટાઈપનું ઓપ્શન જોવા મળે છે, જેની અંદર અત્યારે તમે જેટલા પણ હવે 28 દિવસની અંદર તમારે જેટલા પણ વ્યૂઝ આવશે એટલે કે જેટલી પણ તમારી પબ્લિક આવશે તમારી આઈડી ઉપર એ તમને અહીંયા બધું જોવા મળી જશે। અહીંયા તમે બધું જ જોઈ શકો છો લાઈવ। હવે પછી અહીંયા આ રીતે સ્વાઇપ અપ કરવાનું છે। આમ સ્વાઇપ અપ કરશું એટલે અહીંયા મોનિટાઇઝેશનનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરો એટલે મિત્રો તમારે ફેસબુકથી પૈસા કમાવા માટેના ટૂલ પહેલાં રીલ્સ, ઇન સિસ્ટમ એડ્સ અને ઘણા બધા બીજા ટૂલ જોતા હતા, પણ અત્યારે બધા જ નીકળી ગયા છે। અત્યારે ફક્ત આ એક જ ટૂલની જરૂર છે, કોન્ટેન્ટ મોનિટાઇઝેશન। આ વસ્તુ તમારી એપ્લિકેશનની અંદર એટલે કે તમારી પ્રોફાઇલની અંદર એક્ટિવ થઈ જશે। અત્યારે આના ઉપર ક્લિક કરીએ તો કોઈ પણ ક્રાઇટેરિયા નથી એટલે કે કોઈ પણ વસ્તુ પૂરી કરવા માટેનું નથી, ફક્ત તમારે અહીંયા કામ કરવાનું છે। અહીંયા તમારો મિલિયન્સમાં રીચ કે વ્યૂઝ હશે
મિલિયનમાં રીચ, મિલિયનમાં ફોલોવર્સ નહીં હોય તો પણ ચાલશે, પણ મિલિયન્સમાં વ્યૂઝ હોવા જોઈએ અને મિલિયન્સમાં રીચ હોવી જોઈએ, જેથી તમારે બહુ સારો પરફોર્મન્સ થાય, અકાઉન્ટ ઉપર સારું આમ ચાલવા માંડે બધું, પછી તમારે આ ઓપ્શન ખુલી જશે. આ ઓપ્શન ખુલી જાય એટલે તમે પણ ફેસબુકના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમે પ્રોફેશનલ મોડ કરીને ફેસબુકના માધ્યમથી પણ પૈસા કમાઈ શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.